હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ઘોડી અને વછેરો બહાર કાઢ્યો હે ને બીજી બે ઘોડી આમ ચરે છે. આપણે ગદા પડી હતી એટલે એને આપણે સેફટી તો કરવી જોઈએ, કારણ કે ઘોડી વછેરોની વયા જાય. ફેન્સિંગ બનાવી દોરીથી, ધ્યાન તો રાખવું પડે, કારણ કે વછેરો અંદર વયો જાય તો બધું ખૂંદી નાખે અથવા ગૂંચાઈ જાય. અને તડકો ખવડાવવો પણ જરૂરી છે, કારણ કે એમાં વિટામિન ડી હોય. 8 થી 10 11 વાગ્યા લગી તડકો ખવડાવી એટલે સારા મારું ઘોડી થોડું ઘણું લીલું ચરી લે. જોઈ શકો. અને સાફ સફાઈ કરીએ આપણે ધીરે ધીરે. બચ્ચાવાળી ઘોડી છે એટલે તડકો આવે એવું કર્યું અત્યારે. પછી વચ્ચે આડું કરી નાખશું, કારણ કે વછેરો નીકળી જાય બહાર. પાલો હે 22 નંબર હે. આપણા વછેરા તો જો દેશી જુગાડ કહેવાય. આ તો સફેદ મીઠું કે સેંદા નમક કી બાંધ્યું હોય, ચાટતો હોય વછેરો. એનાથી હું ચરમિયા ઓછા થાય. અને મિત્રો, આપણે ઘણા ટાઈમ પહેલાં 8-10 દી પહેલાં જોગાણ બતાવ્યું હતું કે ભાઈ આપણે ખવડાવશું વછેરાને. તો જોગાણ પણ ખાવા માંડ્યો વછેરો. આજે આપણે દેશી જોગાણ એટલે હું તમને દેખાડીશ. મિત્રો જોઈ શકો, એ મિક્સ જોગાણે આપણે ભેળાવી લીધું હતું. થોડું સવારે ઓછું ખાધું હતું, કારણ કે વછેરો ધાવી લીધું હોય, થોડુંક પેટ ભરેલું હતું એટલે થોડુંક રહી ગયું, એ પડ્યું હોય તો આપણે એને ખવડાવ્યું. જુઓ તમે. આરામથી ખાઈએ. થોડું થોડું દેવાય, બહુ ન દેવાય. જો વછેરાને જોગાણ આપણે થોડુંક વધારે દેતા હતા, પણ ઘણા ઘોડાવાળા મિત્ર આવે ને આપણને મનાઈ ગઈ હતી કે ભાઈ આટલું બધું જોગાણ ન દેવું, વછેરો હોય હજી, એટલે આપણે ઓછું કરી નાખ્યું. કારણ કે કોઈક સલાહ દેતું હોય, એમાં કંઈક કારણ હોય તો જ સલાહ દેતું હોય. વછેરો ખાઈ લે આરામથી. હજી થોડુંક આપણે હજી એને ગમાણે મોઢું નથી પોકતું, ઊંચી આપણી ગમાણે, એટલે આજે એનું કંઈક વ્યવસ્થા કરશી. એ કંઈક કરવું જોઈએ, દેશી જુગાડા જોઈએ આપણી પાસે વધારે. વછેરો તો હું હમણાં થોડોક 5-6 મહિનાનો થઈ જાય પછી તો પૂગી જાય ગમાણે. 1 મહિનાનો થયો આજે. 1 મહિનાને 1-2 દી ગયા છે માથે. કલર મિત્રો કેવો થશે એનું આપણે થોડુંક ડિસિઝન પછી કરશી, ચર્ચા વિચારણા કરશી. વછેરાનો કલર કેવો થાય, ખાય છે જુઓ તમે આરામથી. આગળ લઈને જાય ને તો પાછળ પાછળ આવશે. જો એને આદત પડી ગઈ છે આપડા. અને મિત્રો, આપણાનો સ્વભાવ એકદમ શાંત બનાવો હોય. નર ઘોડા તમે જોઈ શકો વધારે પડતા વાયડા હોય, બટકા ભરતા હોય, પાટા મારતા હોય.
હાથ અડાડવાનો દેતો, પણ આપણે આને એવો શાંત બનાવશે ને, એક આપણી ચેલેન્જ છે એ આપણે પૂરી કરવી આજે. મોટો થશે ને એટલે એટલો ડાયો બનાવવો છે. મિત્રો તો અત્યારે વાગી ગયા છે બપોરના 12:30. મચ્છેરો જોઈ શકો એની માની પાછળ ઊભો છે, હોળી ખાઈ છે. બીજી વચ્છેરી અને હોળી અહીંયા બાંધી. વચ્છેરીને એકવાર આપણે રાસ પગમાં વીંટાઈ ગઈ હતી, ચીરો પડી ગયો, ઓજો આવી ગયો, પાવડો લગાડ્યો, ધોરાજીનો લેપ લગાડ્યો. 8-10 દિવસમાં રેડી થઈ જાય. ઉપાધિ ન હોય, એમાં કાળજી રાખવી પડે. ખાસ કરીને જેને રાસ બે ગઈ હતી આપણે ભૂલથી બીજી રાસ બાંધી દીધી હતી સાહિલભાઈ. એટલે શું છે કે અવડિયા નળીવાળી બાંધી હોય ને તો વાંધો ન આવે. હોળી અને 7મો મહિનો બેસી ગયો. 6.5 મહિના જેવું થયું છે. 6.5 મહિના જેવું તીરંદાજથી કવરે. શિયાળો હોય એટલે હમણાં નવરાવતા નથી. આજ વિચાર હતો પણ આ ધુમ્મસ વધારે છે એટલે ઠંડુ વાતાવરણ રહીએ, તડકો ઓછો નીકળ્યો. પછી નવરાવી વાળ બાળ પગના કાપી નાખવા, કાનના નખ બખ લઈ લેવા, ડાબ બની જાય વ્યવસ્થિત.